હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન. એનો પાઠ 2 ની આજે એમસીક્યુ સ્વરૂપે ચર્ચા કરીશું. પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. આ પાઠની અંદર હું તમને પાઠની પ્રથમ લાઇનથી લઈ અંતિમ લાઇન સુધી જેટલા પણ એમસીક્યુ બન્યા હશે એ તમામ એમસીક્યુ હું અહીંયા બનાવી અને આપની સમક્ષ રજૂ કરું છું. હેલો મિત્રો, આજે આપણે પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ. નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. તો સત્ય, તો અહીંયા પૂછ્યું છે સત્ય કે અસત્ય. તો પરીક્ષામાં પહેલા આ ચેક કરવાનું કે સત્ય પૂછ્યું છે કે અસત્ય. તો પ્રથમ સ્ટેટમેન્ટ છે બાળકને જન્મ સાથે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને જૈવિક વારસો કહેવાય છે. હા મિત્રો, એક જીવમાંથી જે બીજા જીવમાં ટ્રાન્સફર થાય એને જૈવિક વારસો કહેવાય છે. એટલે કે પહેલું વિધાન સત્ય છે. પહેલું વિધાન સત્ય હોય ને આપણને પૂછ્યું છે સત્ય, તો પહેલું જે છે એની આગળ શું કરી દેવાના રીતે ખરું કરી દેવાનું. એટલે આપણને ખબર પડે કે આ જવાબની અંદર આવવું જોઈએ. તો ઓપ્શનમાં જાઓ તો અહીંયા પહેલું નથી એટલે એને કાઢી નાખવાનું. આ સરળ રીત છે અને ઝડપથી તમને જવાબ સાચો મેળવવામાં કામ લાગશે. બીજું સ્ટેટમેન્ટ છે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જે જંગમ મિલકત વારસામાં મળે ને એને ભૌતિક વારસો કહેવાય. હા મિત્રો, તો જે ફિઝિકલ જે બધી વસ્તુઓ જે આપણને મળે વારસામાં એને ભૌતિક વારસો કહેવાય. તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે, બધાની અંદર બીજું સ્ટેટમેન્ટ છે. ત્રીજું, બુદ્ધિ, શક્તિ, કળા, કૌશલ્ય, રૂઢિઓ, રીતિ રિવાજો વગેરે સાંસ્કૃતિક વારસો છે. હા મિત્રો, આ સાંસ્કૃતિક વારસો છે. સંસ્કૃતિ દ્વારા જે નિર્માણ પામેલો વારસો જે કહેવાય એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. તો ત્રીજું વિધાન પણ શું છે? સત્ય છે. તો ત્રીજું વિધાન જ્યાં ના હોય તો આ સ્ટેટમેન્ટમાં નથી એટલે નહીં આવે. હવે ચોથું જોઈએ, નદીઓ, પર્વતો, પશુ પક્ષી વગેરે પ્રાકૃતિક વારસો છે. હા મિત્રો, પ્રાકૃતિક એટલે પ્રકૃતિ દ્વારા કુદરતી રીતે જે વારસો આપણને મળ્યો હોય એને પ્રાકૃતિક વારસો કહેવાય. તો ચોથું સ્ટેટમેન્ટ પણ સાચું છે. મતલબ બધા જવાબ વાળું આવવું જોઈએ. તો ઓપ્શન ડી તમારો જવાબ થશે. પ્રશ્ન 2, સત્ય વિધાનો જણાવો. મિત્રો, જીસીઆરટીમાંથી પરીક્ષામાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સ વધારે છે કારણ કે સરકારી સ્ત્રોતમાંથી જ કોઈ પણ પેપર કાઢનાર પ્રશ્ન પૂછતો હોય છે. કારણ કે પ્રાઇવેટ પબ્લિકેશનમાંથી પૂછે ને કાલે ઉઠીને કોઈ ખોટો જવાબ હોય તો જવાબદાર કોણ? એટલા માટે પ્રાઇવેટ પબ્લિકેશન કરતાં ગવર્મેન્ટ સ્ત્રોતને વધારે મહત્વ આપવામાં આવે છે. અને જીસીઆરટીમાં એટલું બધી વસ્તુ છે, તમે એકવાર વાંચશો તો પણ તમને ખાસો ટાઈમ જશે કારણ કે એટલો બધો સ્ત્રોત છે, એની અંદર એટલું બધું કન્ટેન્ટ છે. તો આજે બીજું વિધાન જોઈએ કે બીજો પ્રશ્ન છે ભારતે વિશ્વની યોગ વિદ્યાનો પ્રાકૃતિક વારસો આપ્યો. આ વિધાન સત્ય છે મિત્રો, આપણે બધાને યોગ વિદ્યા શીખવાડી છે. સમગ્ર વિશ્વમાં 21 જૂન યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વિધાન પણ મિત્રો સત્ય હોવાના કારણે ઓપ્શન સી ની અંદર આપણો જવાબ થશે. એ અને બી બંને વિધાન સત્ય છે. તો આપણો જવાબ શું થશે મિત્રો? સી થશે. પ્રથમ ચેપ્ટરનો વિડીયો બની ગયો છે, તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો મિત્રો. ક્વેશ્ચન નંબર 3, સત્ય વિધાનો જણાવો. અહીંયા પણ સત્ય વિધાનો જણાવવાના છે. લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિ સમયની માટીના લાલ રંગના પવાલા, બરણી અને રકાબી વગેરે મળી આવે છે. હા મિત્રો, લાલ રંગના જે છે એ બધા હડપ્પા સમયના જે વાસણો જે છે આપણને મળી આવ્યા છે. એટલે ઓપ્શનની અંદર આ જે પહેલું વિધાન જે છે સત્ય પૂછ્યું છે સાચું છે. એટલે અહીંયા પહેલું જે ના હોય એ કાઢી નાખવાનું. એટલે બી ઓપ્શન ગયો આપણો. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર છે. હા મિત્રો, આપણું પ્રથમ યંત્ર કયું ગણાય? તો કુંભારનો ચાકડો. એના કારણે આપણે વાસણો બનાવ્યા, ઘણી બધી વસ્તુઓ બનાવી, બળદગાડી બધું બનાવ્યું. તો બીજું જે છે એ વિધાન સત્ય છે. એટલે બીજો ઓપ્શન અંદર આવવો જોઈએ. તો બીજો બધામાં છે. ત્રીજું, પકવેલી માટીના વાસણો અને ટેરાકોટાના ઉત્પાદન માટે પ્રાચીન સમયમાં ભારત જાણીતું હતું. તો પકવેલી માટીના જે વાસણો, અહીંયા વાસણ આવશે, તો વાસણો અને ટેરાકોટાના ઉત્પાદન એટલે કે પકવેલી માટી જે કહેવાય એને શું કહેવાય? ટેરાકોટા કહેવાય. અને એમાંથી બનેલા જે વાસણો જે હતા એના ઉત્પાદન માટે ભારત જાણીતું છે હતું. તો ત્રીજું વિધાન સત્ય છે. ત્રીજું અહીંયા નથી એટલે આ ઓપ્શન નીકળી જશે. ચોથું, ટેરાકોટાના અવશેષો નાગાર્જુનકોંડા અને લાંગણજમાંથી મળી આવે છે. તો આ થોડું ફેક્ચ્યુઅલ ડેટા થઈ જાય મિત્રો. જ્યારે પણ આવું થોડું કન્ફ્યુઝન હોય, આપણી જોડે બે ઓપ્શન વધ્યા હોય, 50-50 વધ્યા હોય, જ્યારે તમને બિલકુલ ખબર ના હોય તો ત્યારે તમારે ટીક કરી દેવાનું બધા જ વિધાનો સત્ય છે. કારણ કે ચાન્સીસ વધી જાય છે કે બધા વિધાનો સત્ય હોવાના. તો 50-50 આવે તો કરો ટીક કરવાનું, પછી ના ખબર હોય તો એને સત્ય માનીને ચાલવાનું. એક આ ટ્રીક છે. અત્યાર સુધી જેટલી મેં એક્ઝામો ક્લિયર કરી તો આ રીતે હું ટીક કરતો આવ્યો છું ને મોસ્ટ પ્રોબેબલી 80% સાચા પડવાના ચાન્સ બની શકે છે. ક્વેશ્ચન 3માં ડી ઓપ્શન હતો જવાબ. અને હવે ક્વેશ્ચન 4 ની અંદર જોઈએ સત્ય વિધાનો જણાવો. રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેને વળ ચડાવવાનું અને એકબીજાની પડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કાંતણ કહેવાય. એટલે કે રૂમાંથી જે કાંતવાની ક્રિયા જે છે ને એની વાત છે કે રૂમાંથી તાતણો બને, તાતણામાંથી પછી બીજું પડ જોડાય, પછી એક લાંબો દોરો તૈયાર થાય અને કાંતણ કહેવાય. તો આ વિધાન સત્ય છે મિત્રો. આપણને પૂછ્યું છે સત્ય, તો પહેલું વિધાન સત્ય હોવાના કારણે બી ઓપ્શન નીકળી જશે. ચલો, અહીંયા નથી.
ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને આઝાદીના ચળવળમાં સ્વદેશી અને સ્વાવલંબન તરીકે જોડી દીધું. હા, આઝાદીની ચળવળમાં આપણે વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો એટલે ગાંધીજીએ શું કર્યું કે ચરખો અપનાવ્યો અને પોતાના વસ્ત્રો પોતે જાતે કાતવાની શરૂઆત કરાવડાવી. એ વિધાન સત્ય છે. બીજું વિધાન સત્ય છે. બીજું જ્યાં ના હોય તો કાઢી નાખ, બધામાં છે. ઢાકાની મલમલનો તાંકો દિવાસળી જે છે એની પેટીમાં સમાતો ને સાડી વીંટીમાંથી પસાર થતી. તો મિત્રો મલમલ ક્યાંનું ફેમસ હતું એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઢાકા, તો બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે, ત્યાંનું મલમલ બહુ ફેમસ હતું એ વખતે. અને દિવાસળીની પેટીમાં સમાઈ જતું હતું એવું કહેવાતું મલમલ. અને સાડીની વીંટીમાંથી, સાડી જે હતી એની જે સાડી હતી વીંટીમાંથી પસાર થતી એવું કહેવાય. ત્રીજું વિધાન પણ સત્ય છે, તો અહીંયા સી ઓપ્શન નીકળી જશે. ચોથું છે કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા, બનારસની સાડી ને રાજસ્થાનની બાંધણી હાથ વણાટના ઉત્તમ નમૂના છે. તો મિત્રો તમને અહીંયાથી જો બધું ખબર ના હોય તો પણ આટલું ખબર હોય કે પાટણના પટોળા, તો વાત સાચી છે, તો ઓટોમેટિક બધા કમ્પ્લીટ જ આપેલા હોય પ્રશ્નની અંદર, કારણ કે આ સીધું સ્ટેટમેન્ટ ક્યાંક જગ્યાએથી ફકરામાંથી ઉઠાયેલું હોય આ રીતે હોય ને ત્યારે. એટલે કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળાના બધું ફેમસ છે, તો ઓપ્શન ડી આપણો જવાબ સાચો થઈ જશે, કારણ કે ચારે ચાર વિધાન અહીંયા સત્ય છે. તો મિત્રો અહીંયાથી ધ્યાન રાખવાનું, કાતણ કોને કહેવાય? ગાંધીજીએ શું કર્યું હતું? તો સ્વાવલંબન માટે કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને પ્રાથમિકતા આપી હતી. ઢાકાનું મલમલ ફેમસ હતું, કાશ્મીરના ગાલીચા ફેમસ હતા, પાટણના પટોળા ફેમસ હતા, બનારસની સાડી ફેમસ છે અને રાજસ્થાનની બાંધણી ફેમસ છે. તો આવું પણ પ્રશ્નો તૈયાર કરવાના. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ક્વેશ્ચન 5, પટોળા વિશે સત્ય વિધાનો જણાવવાના. પટોળાની વાત કરી છે ને એમાં પણ સત્ય વિધાન જણાવવાનું છે. ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન પાટણમાં કારીગરો આવીને વસ્યા. તો સાળવીઓ જે છે એને કારીગરો જ કહેવાતા. તો પટોળા માટેના જે સાળવીઓ જે હતા એ ગુજરાતમાં કયા કાળ દરમિયાન આવ્યા? ભાઈ સોલંકી કાળ દરમિયાન આવ્યા. તો વિધાન સત્ય છે, પહેલું સત્ય છે, એટલે અહીંયા પહેલું નથી એટલે આ ઓપ્શન ગયો. આ રેશમી વસ્ત્ર બેવડિક્ત ને પટોળા કહેવાય છે. બેવડિક્ત એટલે બંને બાજુ પહેરી શકાય, બંને બાજુ સેમ ડિઝાઇન હોય એટલે પટોળાને બેવડિક્ત પણ કહેવાય છે. એટલે બીજું વિધાન પણ સત્ય છે, એટલે અહીંયા બીજું નથી એટલે પહેલો ઓપ્શન જતો રહેશે. પટોળાની બંને બાજુ એક જ ભાત હોય, બંને બાજુ પહેરી શકાય છે. અહીંયા જે સેમ વાત કરી છે, બેવડિક્ત એટલે બંને બાજુ પહેરી શકાય. તો ત્રીજું વિધાન પણ મિત્રો સત્ય છે. તો ત્રીજું વિધાન અહીંયા નથી એટલે ઓટોમેટિકલી આપણો જવાબ કયો થઈ જશે? ડી થઈ જશે. ચોથું તમને ખબર હોય કે ના હોય, સીધો આપણો જવાબ ડી થવો જોઈએ. તેમ છતાં ચેક કરી લઈએ. પટોળા માટે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં કહેવત છે. આ મિત્રો વિધાન સત્ય છે, કારણ કે એકવાર પટોળા પર જે ભાત પડી જાય, ડિઝાઇન પડી જાય ને, તો આખું પટોળું ફાટી જાય પણ એ જ ડિઝાઇન જતી નથી. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ. નીચેનામાંથી અસત્ય વિધાનો જણાવો. ખોટા વિધાનો જણાવવાના છે મિત્રો. તો પહેલું વિધાન છે, ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિમાંથી કોઈ ભરત ગૂંથણના કોઈ પુરાવા મળતા નથી. ના પાડે છે કે હડપ્પા સંસ્કૃતિમાં કોઈ પણ પ્રકારના ભરત ગૂંથણના પુરાવા મળતા નથી. તો વિધાન ખોટું છે મિત્રો. આપણને મોહેંજો-દડોમાંથી એક દાઢીવાળા પુરુષનું જે મૂર્તિ મળી છે, દાઢીવાળો પુરુષ, એની ખભા ઉપર જે શાલ જે છે ને, શાલની અંદર તમે જોશો તો ડિઝાઇન જોવા મળે છે, ભરત ગૂંથણ જોવા મળે છે. એટલે પહેલું વિધાન જે છે ને એ ખોટું છે, બરોબર. બીજું વિધાન જોઈએ, કાશ્મીરમાં કશ્મીરી ભરત ગૂંથણ જાણીતું છે. વિધાન સત્ય છે. કાશ્મીરમાં કેવું કાશ્મીરી ભરત ગૂંથણ જ હોય, એ વિધાન સત્ય છે. એટલે જોઈ લઈએ. ત્રીજું, હવે આપણને શું પૂછ્યું છે? અસત્ય પૂછ્યા છે ને, એટલે અસત્યમાં કયું આવું છે? જે ખોટા હોય ને આવવું જોઈએ. એટલે પહેલું ખોટું છે ને એ જવાબમાં, પહેલું જવાબમાં હોવું જ જોઈએ. તો અહીંયા પહેલું નથી એટલે કાઢી નાખો, અહીંયા પહેલું નથી એટલે કાઢી નાખો. ઓકે, ચલો ત્રીજું જોઈએ. ગુજરાતમાં જામનગરના જેતપુર, ભુજ અને માંડવીની બાંધણી અને પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, પક્ષીઓ, કળશ વગેરેની સુંદર ડિઝાઇન માટે જાણીતા છે. તો ગુજરાતના જામનગરની, જેતપુરની, ભુજ અને માંડવીની શું જાણીતી છે? બાંધણી. અને એની અંદર આ બધી વસ્તુઓ કોતરેલી તમને જોવા મળે છે. તો ત્રીજું વિધાન શું છે મિત્રો? સત્ય છે. આપણને તો અસત્ય પૂછ્યું હતું, મતલબ ત્રીજું તો છે જરૂર નથી, હવે ક્યાંય ઓપ્શનમાં વધ્યું જ નથી. ચોથું જોઈએ. કચ્છના બન્ની વિસ્તારની જે જત જેવી કોમની ભરતકલા જાણીતી છે. તો બન્ની વિસ્તારમાં જત કોમની ભરતકલા બહુ ફેમસ છે. તો બન્ની વિસ્તારમાં કઈ કોમ આવી? જત કોમ. તો જત ભરત બહુ ફેમસ છે. તો ચોથું વિધાન શું છે મિત્રો? સત્ય છે. તો ચોથું સત્ય હોય તો આપણને તો અસત્ય પૂછ્યું હતું, તો ચોથો વાળું જવાબ આવવો જોઈએ નહીં. તો કયું ખોટું છે? જો છેલ્લા 3 ખોટા છે, અરે 3 છેલ્લા, બીજું, ત્રીજું, ચોથું જે છે સાચું છે, પહેલું ખોટું છે. એટલે આપણને ખોટું જ પૂછ્યું છે. તો જવાબ શું આવી જશે? ઓપ્શન એ આપણો જવાબ થશે. ચર્મ ઉદ્યોગની વાત કરીએ. ક્વેશ્ચન 7, ચર્મ ઉદ્યોગ વિશે અસત્યની મિત્રો સત્ય વિધાનો પૂછાય, સાચા વિધાનો પૂછ્યા છે. પ્રાણીના મૃત્યુ પછી તેના ચામડાના ઉપયોગ થકી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવતી. કોમન વસ્તુ છે કે પ્રાણીનું મૃત્યુ થઈ જાય પછી ચામડાનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે. તો પહેલું વિધાન સત્ય છે. તો પહેલું અહીંયા નથી એટલે સી ઓપ્શન તમારો નીકળી જશે. કૂવામાંથી પાણી કાઢવા માટે કોસનો ઉપયોગ થાય તથા પાણીની મશકો બનાવવામાં આવતી અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. તો મિત્રો પખાલો બનાવવા, મશકો બનાવવા અને કોસ બનાવવા માટે ચામડાનો ઉપયોગ થતો. તો બીજું વિધાન સત્ય છે એટલે બીજો પણ જવાબમાં આવવું જોઈએ. અહીંયા બીજો નથી એટલે આ ઓપ્શન નીકળી જશે.
ત્રીજું જોઈએ સંગીતના સાધનો જેવા કે ઢોલ, નગારા અને લુહારની ધમણો. તો ઢોલ બનાવવા, નગારા બનાવવા, લુહારની ધમણો અને પગરખા બનાવવા ચામડાનો ઉપયોગ થતો. તમને કંઈ ખબર ના હોય પણ પગરખા બનાવવા ચામડાનો ઉપયોગ થતો, તો બસ આ બધી વસ્તુ બનાવવામાં ચામડાનો ઉપયોગ થતો જ હોય. કઈ રીતના હોય તો તમે જ્યારે ઢોલ જુઓ છો ને, ઢોલ અથવા તો આ જો નગારો જો, નગારાની ઉપર જે કાળા કલરનું જે સિમ્બોલ જોઈ શકો છો, જે ડિઝાઇન જેવું હોય છે ગોળ ગોળ, એ બકરીને ચામડામાંથી બનાવેલી હોય છે. પછી એને ઉપર ઘસવામાં આવે ને એકદમ લીસું કરી દેવામાં આવે, ચામડાનું હોય છે. એટલે ત્રીજું વિધાન સત્ય છે. તો ત્રીજું વિધાન પણ જવાબ આવવું જોઈએ. તો ત્રીજું પહેલામાં એ છે અને ચોથામાં એ છે. મતલબ ચોથા પર ડિપેન્ડ રહેશે કયો આન્સર આવશે, એ આવશે કે ડી. કોના પર ડિપેન્ડ રહે? એ અને ડી પર, ચોથા વિધાન પર. સાજ, પલાણ, લગામ અને ચાબુક માટે ચામડાનો ઉપયોગ થતો. ખબર જ હોય કે ભાઈ કોઈ પણ ઘોડાને બધાને કાબૂમાં લેવા માટે જે ચાબુક થતી, એ ચાબુક પણ શેની બનાવવામાં આવતી? ચામડાની બનાવવામાં આવતી. તો સાજનો, પલાણ, લગામ આ બધું જ છે નથી બનતું, ચામડાનું બનતું. તો ચોથું વિધાન સત્ય છે. એટલે આપણો જવાબ થઈ જાય છે ઓપ્શન ડી. તમામ વિધાનો સત્ય છે. આઠમો પ્રશ્ન છે હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે અસત્ય વિધાનો જણાવો. તો હીરા, મોતીકામ તો તમને ખબર હોય. મીના કારીગરી એટલે પેલા લાલ, લીલા જેવા કાળા જેવા પથ્થરો, મતલબ નાના નાના સ્ટોન જે હોય છે, એ આભૂષણો તમે જોઈ શકો છો, એની વાત છે, મીના કારીગરી કહેવાય. અને આપણને પૂછ્યું છે શું? અસત્ય વિધાનો, ખોટા વિધાનો જણાવવાના છે. તો ભારતનો 7517 કિલોમીટર દરિયા કિનારો આ ઉદ્યોગમાં કોઈ યોગદાન આપતો નથી. મિત્રો, કોઈ પણ ઉદ્યોગ હોય આપણો દરિયા કિનારો યોગદાન આપતો જ હોય. તો આ વિધાન આપતો નથી કીધું છે એટલે આ વિધાન ખોટું, આપે છે. બરોબર? કેમ કે જે આ જો હીરા, મોતી ને બધું તો દરિયાઈ પાર આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કામ લાગશે અને ત્યાંથી કંઈક મોતી બોતી મળતા પણ હોય દરિયામાંથી. વિશ્વ વિખ્યાત, મતલબ પહેલું ખોટું છે એટલે પહેલો જો જવાબમાં આવવું જ જોઈએ, કારણ કે આપણને ખોટું પૂછ્યું છે. એટલે સીધા ઓપ્શન સી નીકળી ગયો, ઓપ્શન ડી નીકળી ગયો. ચલો બીજો છે વિશ્વ વિખ્યાત કોહિનૂર અને મુગલ હીરા ભારતમાંથી મળી આવ્યા. આપણને ખબર જ છે કે જે કોહિનૂર હીરો છે એ ભારતમાંથી મળી આવ્યો છે. તો ઓપ્શનમાં ચોથા પર ડિપેન્ડ રહે. હવે સીધું છે ને બીજું ત્રીજું ના વાંચો ને સીધું ચોથું વાંચો ને તો એ ખબર પડી જાય. ચોથું જોઈ લે. મીના કારીગરી માટે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ જાણીતા છે. હા મિત્રો, મીના કારીગરી માટે કયા શહેરો ભારતના જાણીતા છે? જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી ને હૈદરાબાદ જાણીતા છે. મતલબ ચોથું વિધાન સત્ય છે. આપણને અસત્ય પૂછ્યું છે એટલે કે ચોથું જવાબમાં ના આવવું જોઈએ. ઓટોમેટિકલી કયો આન્સર થઈ જશે? ઓપ્શન એ. મતલબ કે બીજું ત્રીજું તમને ખબર હોય કે ના હોય, ખાલી પહેલું ને ચોથું તમને ખબર પડી જાય તો ઓટોમેટિકલી તમારો જવાબ આવી જશે. ઓકે મિત્રો. ત્રીજું જોઈ લઈએ. મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ, રત્નો, વસ્ત્ર અને આભૂષણોની શોભા વધારે. હા મિત્રો, આ બધા જે મોતી છે, માણેક છે, પન્ના છે, પોખરાજ જે છે, આ બધા છે ને આભૂષણો અને વસ્ત્રોની શોભા વધારવા કામ લાગે. તો ત્રીજું વિધાન સત્ય છે, ચોથું પણ વિધાન સત્ય છે. આપણને પૂછ્યું છે અસત્ય એટલે ખોટું, તો પહેલું માત્ર જવાબ આવવું જોઈએ. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. ક્વેશ્ચન 9 છે સત્ય વિધાનો જણાવો. અહીંયા શું પૂછ્યું છે મિત્રો? સત્ય વિધાનો જણાવવાના છે. ભારતમાં જરીકળા પ્રાચીન સમયથી જોવા મળે છે. વિધાન સત્ય છે. બહુ પ્રાચીન કાળથી આપણે જરીકળામાં પ્રખ્યાત છીએ. ચાંદી, સોનાના તારના રૂપમાં જરી બનાવવાની અને તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવા માટે થતો હતો. હા, સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી અને પછી એને ભરત ગૂંથણમાં વાપરવામાં આવતી, કિંમતી વસ્તુ તૈયાર કરવામાં આવતા. મતલબ બીજું વિધાન પણ સત્ય છે. જરીકામમાં હુન્નર માટે સુરત વિસ્તાર જાણીતો છે. હા, હુન્નર ઉદ્યોગ પણ કાનો? જરીકામનો. તો જરીકાળ કામ જે છે એ આપણને સુરત માટે સુરતમાં બહુ ફેમસ છે. એટલે ત્રીજું વિધાન પણ સત્ય છે. એટલે ઓપ્શન ડીમાં ઉપરના તમામ વિધાનો સત્ય છે. એટલે આપણો જવાબ સાથે ઓપ્શન ડી. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી. તો અહીંયા શું એક વસ્તુ યાદ રાખવા જેવી છે, જરીકામ જે છે ને સુરતમાં થાય છે, એ ખાસ યાદ રાખજો. ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ ડેટા પણ પરીક્ષામાં પૂછી શકે. 10મો પ્રશ્ન છે સત્ય વિધાનો જણાવો. સત્ય વિધાનો. લોથલના કારીગરો ધાતુમાંથી ઓજારો અને હથિયારો બનાવતા. હા મિત્રો, લોથલના કારીગરો જે છે, ધાતુ એટલે કઈ ધાતુ? તો કાશ્ય ધાતુનું, કાંસાનો ઉપયોગ કરતા અને બીજો તાંબાનો ઉપયોગ કરતા. કારણ કે એ વખતે આના સિવાય ખાસ બીજી કોઈ ધાતુઓ જાણતા નતા. તો કાંસા અને તાંબામાંથી એ લોકો હથિયારો અને ઓજારો બનાવતા. તો ઓપ્શન એ સાચો છે. બી ઓપ્શનની અંદર વાત કરીએ તો ઉત્તર વૈદિક કાળ દરમિયાન લોખંડનો ઉપયોગ શરૂ થયો હતો. હા મિત્રો, ઉત્તર વૈદિક કાળ જે દરમિયાન છે ને આપણે લોખંડનો ઉપયોગ શરૂ થયો હતો. કારણ કે તમે જોશો તો આજે આ રીતે બે ભાગ પડે છે. આગળવાળો જે કહેવાય છે ને ઋગ્વેદ કાળ કહેવાય છે, અને પાછળવાળો જે કહેવાય છે ઉત્તર વૈદિક કાળ કહેવાય છે. તો ઋગ્વેદ કાળ પછી જ્યારે શું થયું તો લોખંડની શોધ થઈ ને એટલે પછી મહાજનપદો અને એનો બધોનો ઉદ્ભવ થાય છે. તો આ બીજા ઓપ્શન સત્ય છે. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન સી. જવાબ આવશે એ અને બી બંને વિધાન સત્ય છે. તો આ રીતે જવાબ આવશે. 16મો પ્રશ્ન છે કાસ્ટ કલા વિશે સત્ય વિધાનો જણાવો. એટલે લાકડાની કળા વિશે સાચા વિધાનો જણાવવાના છે. પહેલું જોઈએ,
પ્રારંભમાં બળતણ તરીકે, ત્યાર પછી ઓજારો, ભવનો, મૂર્તિઓ, રમકડા, થાંભલા વગેરે બનાવવા કાષ્ઠનો ઉપયોગ થતો. હા, શરૂઆતમાં માનવીએ બળતણ તરીકે ઉપયોગ કર્યો, પછી એના હથિયારો બનાવ્યા, કુહાડી બુહાડી, પછી એમાંથી તમે જોઈ શકો મૌર્યકાળ દરમિયાન અશોકનો મહેલ હતો, પછી ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ, આ બધા લાકડાના બનેલા હતા. મૂર્તિઓ, રમકડા આ બધું બનાવવા માંડ્યા. તો પહેલું વિધાન સત્ય છે. બીજું, ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર ફેમસ છે, લાકડાના હિંચકા તેના ફેમસ છે. તો ફર્નિચર અને લાકડાના હિંચકા ક્યાંના ફેમસ છે? સંખેડાના ફેમસ છે, જે છોટાઉદેપુરમાં આવ્યું. અને ઈડનના રમકડા જાણીતા છે. તો બીજું વિધાન પણ મિત્રો સત્ય છે. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન સી, એ અને બી બંને વિધાન સત્ય છે. તો પરીક્ષામાં ખાસ યાદ રાખજો મિત્રો, છોટાઉદેપુર જે છે એ છોટાઉદેપુરનું જે સંખેડા જે છે એ સંખેડા શેના માટે ફેમસ છે? તો ફર્નિચર માટે ફેમસ છે. અને લાકડાના રમકડા માટે કયું સ્થળ ફેમસ છે? તો લાકડાના રમકડા માટે ઈડર ફેમસ છે. 17મો પ્રશ્ન છે, જળતર કામ વિશે સત્ય વિધાનો જણાવો. સત્ય વિધાનો જણાવવાના છે, જળતર કામ વિશે જણાવવાના છે. એટલે જળવું એટલે કે એનું જે દાગીના બનાવવાનું જે કામ કહેવાય ને, તમે જે એક્સ્ટ્રા આપો છે, સોનું તો હોય પણ એને તૈયાર કરવાની જે કોસ્ટિંગ લાગે એને જળતર કામ કહેવાય છે. રાજાઓ અને શ્રીમંતો સુવર્ણ અલંકારોમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોનો હાર, બાજુબંધ, મુગટ વગેરેમાં જડીને ધારણ કરતા હતા. તો જે મિત્રો જે આ હાર જો હોય તો હારની અંદર જે વસ્તુ સ્ટોન લગાવવાના હોય અને એને જે આકાર આપવાનો હોય એને જળતર કામ કહેવાનું આવે છે. તો હા, રાજાઓ આ બધું કામ કરતા, હીરા, માણેક ને બધું લગાવડાવતા પોતાના આભૂષણોની અંદર. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર માટે જાણીતું છે. હા મિત્રો, રાજસ્થાનની અંદર જે બિકાનેર જે ગામ જે છે ને એ ઘરેણાના જળતર માટે જાણીતું છે. તો બીજું વિધાન પણ સત્ય હોવાના કારણે આપણો આ પ્રશ્નનો જવાબ થશે સી, એ અને બી બંને વિધાન સત્ય છે. તો સી ઓપ્શન આપણો જવાબ આવશે. તો યાદ રાખજો, અહીંયાથી શું યાદ રાખવાનું છે? જળતર કામ માટે ભારતનું કયું શહેર જાણીતું છે? તો જળતર કામ માટે ભારતનું બિકાનેર શહેર જાણીતું છે. બિકાનેર ક્યાં આવ્યું છે? રાજસ્થાનની અંદર આવેલું છે. 18મો સવાલ છે, અકીક કામ વિશે સત્ય વિધાનો જણાવવાના છે. અકીક વિશે જણાવવાનું છે, પાછું એના સત્ય વિધાનો જણાવવાના છે. તો અકીક એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. તો હા મિત્રો, એ કિંમતી પથ્થર એટલે શું થાય? અકીકને શું કહેવાય? કિંમતી પથ્થર કહેવાય. નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. એટલે પહેલું વિધાન તો સત્ય જ છે. એટલે પહેલું જે ના હોય એને કાઢી નાખો. એટલે બી ઓપ્શન આપણો ગયો. અકીકમાં ચકમક અને અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર જે છે એ કોર્નિલિયન એ મુખ્ય છે. તો જે સુંદર રાતો પથ્થર હોય ને એ મુખ્ય છે હકીકમાં. તો વાત સાચી છે મિત્રો. તો બીજું વિધાન પણ સત્ય છે. એટલે આમાં બીજું નથી, એટલે કાઢી નાખો. હવે જુઓ, ત્રીજું ને ચોથું જોવાનું છે. એક સાચો પડી જશે, કાં તો ત્રીજું કાં તો ચોથું. જો આપણી જોડે સી અને ડી જ ઓપ્શન વધ્યા છે. હવે શું છે, કાં તો ત્રીજું સાચું પડી જાય કાં તો ચોથું સાચું પડી જાય તો ઓટોમેટિકલી આપણો જવાબ ડી થઈ જાય. બેમાંથી એક જ વાંચવાનું છે. તો સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ રંગનો જે કેલ્સિડોનિક પથ્થર હોય ને એને અકીક કહેવાય છે. હા મિત્રો, તો શું હોય છે? સિલિકા મિશ્રિત હોય, ભૂરા અને સફેદ રંગનો હોય, એ જે પથ્થરને અકીક કહેવામાં આવે છે. ત્રીજું વિધાન સત્ય છે. તો ત્રીજું શેમાં નથી? આમાં ત્રીજું નથી, એટલે ઓપ્શન ગયો. ઓટોમેટિકલી આપણો જવાબ શું થઈ જશે? ડી. ચોથું ઓટોમેટિક સાચું જ હોય, પછી જોવું હોય કે ના જોવું હોય પણ ઓટોમેટિકલી આપણો જવાબ ડી થઈ જ જાય. પરીક્ષાની અંદર ચોથું ના વાંચો તો ચાલે, કારણ કે ટાઈમ બચે એટલો. કારણ કે ત્રીજું સાચું પડી ગયું એટલે ઓપ્શન ડી થઈ ગયો જવાબ. ગુજરાતમાં સુરત અને રાણપુર ખાતેથી અકીક મળી આવે. તો પરીક્ષામાં પૂછે કે કઈ જગ્યાએથી અકીક મળે? તો સુરત અને રાણપુર ખાતેથી અકીક મળે છે. અને તેને અલંકારોમાં લગાવવા માટે એટલે જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? તો ખંભાત ખાતે મોકલવામાં આવે. તેમાંથી માળા અને મણકા તૈયાર થાય છે. તો મિત્રો ધ્યાન રાખવાનું છે, અકીક મળે છે ક્યાંથી? તો સુરત ખાતેથી મળે ને બીજું ક્યાંથી મળે? રાણપુર ખાતેથી મળે. અને એનું જળતર કામ ક્યાં થાય છે? તો ખંભાતમાં થાય. પરીક્ષામાં એવું પૂછે કે ખંભાતમાંથી અકીક મળે તો ખોટું. ખંભાતમાં એનું જળતર કામ થાય છે અને સુરત અને રાણપુરમાંથી અકીક મળે છે. તો આપણો જે જવાબ છે ઓપ્શન ડી. 19મો પ્રશ્ન છે, સત્ય વિધાનો જણાવો. ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી હોય. ચિત્રકલાની અંદર શું હોય કે પ્રકૃતિનું જે જડ અને ચૈતન્ય સ્વરૂપ હોય એની અંદર વિવિધ ભાવોનું દર્શન કરાવવાની શક્તિ ચિત્રકલામાં જોવા મળે છે. ચિત્રકલા અમુક ચિત્રો એવા જોરદાર હોય ને તો આપણને આમ એના પ્રત્યે લાગણીશીલ થઈ જાય. તો પહેલું વિધાન સત્ય છે. તો પહેલું અહીંયા નથી એટલે કાઢી નાખો, સત્ય પૂછ્યા છે. ચલો હવે જોઈશું આપણે. જો કોમન સેન્સ વાપરીએ ને તો જો પહેલું અહીંયા છે, પહેલું જો હવે તમને ઓપ્શનથી જ સમજાવું. જો પહેલું અહીંયા છે, વધ્યા કયા ઓપ્શન? સી ને ડી વધ્યો અને એ વધ્યો. તો પહેલું બધામાં છે એટલે પહેલું વિધાન વાંચવાની જરૂર નથી. હવે બીજું વિધાન જુઓ તો ચોથું અહીંયા છે, ચોથું અહીંયા છે, બીજું ત્રીજું અહીંયા છે. મતલબ સીધું ચોથું જુઓ. હવે ચોથું જોવાના કારણે તમને સીધો જવાબ મળશે. ચોથું જોઈ લઈએ. અજંતા ઇલોરાની ગુફામાં ચિત્રો જોવા મળતા નથી મિત્રો. ખોટી વસ્તુ છે આ. અજંતા ઇલોરાની ગુફામાં ચિત્રો જોવા મળે છે. મતલબ ચોથું આપણને પૂછ્યું છે સત્ય અને ચોથું તો ખોટું છે. એટલે ચોથું જ્યાં જ્યાં હોય ને કાઢી નાખો. ચોથું અહીંયા છે, અહીંયા છે. જો ત્રણેયમાં ચોથું હતું. જો બી, સી, ડી સીધું ચોથું વાંચ્યું હોય તો ત્રણ ઓપ્શન ઉડી જાય, સીધો જવાબ થઈ જાય. કયો? ઓપ્શન
એ. તો આપણો આનો જવાબ છે ઓપ્શન એ. જોઈ લઈએ તેમ છતાં બીજું ઓપ્શન, બીજો વિધાન, હડપ્પા સંસ્કૃતિમાં પણ ચિત્રકલાના અવશેષો તમને જોવા મળે છે. હા મિત્રો, હડપ્પા સંસ્કૃતિમાં આપણને ચિત્રકલાના અવશેષો જોવા મળે છે. અલગ અલગ જગ્યાએથી ચિત્રો જોવા મળે છે. વાસણો પર ચિત્રો દોરેલા જોવા મળે છે. પાષાણ યુગમાં આદિમાનવ દ્વારા ગુફામાં પશુ પક્ષીના ચિત્રો જોવા મળે. હા મિત્રો, કઈ જગ્યાએ જોવા મળે ખબર છે તમને? ભીમબેટકા. તો મધ્યપ્રદેશની અંદર જે ભીમબેટકાની ગુફાઓ જે છે ને એની અંદર લાલ કલરથી શિકારીના ચિત્રો, પશુ પક્ષી શિકાર કરતા ચિત્રો ને બધું જોવા મળ્યું છે. તો આપણો જવાબ 19મા પ્રશ્નનો કયો થશે? એ. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક આપી દેજો વિડીયોને. ક્વેશ્ચન નંબર 20, સંગીત કળા વિશે સત્ય વિધાનો જણાવો. સંગીત કળાની વાત કરવાની છે અને એના વિશે સત્ય વિધાનો જણાવવાના છે. સામવેદ સંગીતને લગતો વેદ છે. જો મિત્રો, ઓપ્શનની અંદર શું છે જોઈએ. અહીંયા તમને સમજાવું. પહેલા ઓપ્શન જોઈએ, સામવેદ સંગીતને લગતો વેદ છે. સાચું કરી દો, સાચી વાત છે. સંગીતને લગતો વેદ એકમાત્ર આપણો સામવેદ છે. સંગીતમાં ગાયન વાદન બંનેનો સમાવેશ થાય. હા, સંગીતમાં ગાવાનું પણ હોય અને વગાડવાનું પણ હોય, તો બંને સાચું છે. સારે ગમ પદ નિશા એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. હા, તો સારે ગમ પદની એ સંગીતના 7 સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એટલે ચોથું વિધાન પણ સત્ય, મતલબ બધા વિધાન સત્ય છે. પણ અહીંયા પ્રશ્નના ઓપ્શનોની પેટર્ન મેં બદલી કાઢી છે, નવી પેટર્ન લાયા છે. આવા પણ પ્રશ્નો ઘણી જગ્યાએ પૂછાય છે, તો તમે કોઈ વાર આવો ઓપ્શન આવી જાય તો કન્ફ્યુઝ ના થઈ શકો એટલા માટે. તો જુઓ, ચારેય સત્ય છે તો આપણે એવું ટીક કરો. ઉપરમાં જો પહેલો ઓપ્શન શું આવ્યું, ઉપરમાંથી માત્ર કોઈ પણ 2 વિધાન સત્ય છે. માત્ર 2 સત્ય નથી મિત્રો, 4 સત્ય છે. એટલે આ તો નહીં આવે. ચલો, ઉપરમાંથી માત્ર કોઈ પણ 3 વિધાન, ના મિત્રો, માત્ર 3 સત્ય નથી, 4 વિધાન સત્ય છે. આ બી નહીં આવે. ઉપરમાંથી માત્ર કોઈ પણ એક જ વિધાન, ના મિત્રો, 4 વિધાન સત્ય છે. આ પણ નહીં આવે. તો ઉપરના તમામ વિધાનો સત્ય છે. આપણો જવાબ થઈ જશે. તો આ રીતે સોલ્વ કરવાનું. કોઈ પણ 4 વિધાન સત્ય છે એ રીતે પ્રશ્ન પૂછાય. આમાંથી એ રીતના જ પ્રશ્નો આવી શકે. કયું વિધાન સત્ય છે એવું નથી પૂછ્યું ઓપ્શનમાં. ઓપ્શનમાંથી એવું પૂછ્યું છે કે કોઈ પણ વિધાન સત્ય છે. કયું વિધાન, એમ ગમે તે હોઈ શકે. પહેલું બીજું પણ સત્ય હોઈ શકે. આગળ આવો પ્રશ્ન એક બીજો આવશે ત્યારે તમને વધારે ખબર પડશે. ક્વેશ્ચન 21, શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી, માલકોશ આ બધા શું છે? તો મિત્રો આ ધ્યાન રાખો ને, આ શું છે આવું પ્રશ્ન પૂછાય ને જ્યારે આવા પ્રશ્નો છે ને જલ્દી ખોટા પડતા હોય છે, કારણ કે તમે તુક્કો મારવા જ જાઓ, કારણ કે ઓપ્શનો એવા આપ્યા હોય. તો મિત્રો શ્રી, દીપક, હિંડોળ એ બધું શું છે? તો સંગીતના મિત્રો શું છે? રાગ છે. સંગીતના રાગ છે. તો આ તમારો જવાબ થશે. સંગીતના રાગ છે શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકોશ. ક્વેશ્ચન 22, સત્ય વિધાનો જણાવો. પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં સંગીત મકરંદ ગ્રંથ લખ્યો. મોટા ભાગે કેવું હોય છે સાલમાં, હવે આવું બધું આપ્યું ને, પંડિત નારદે શું લખ્યું? તો સંગીત મકરંદ નામનો ગ્રંથ લખ્યો. આના પર કોન્સન્ટ્રેટ કરો. ત્યાં સાલનું કોઈ મહત્વ રહેતું નથી મોટે ભાગે, એટલે તમે સાલની અંદર કન્ફ્યુઝ ના થતા. પણ પંડિત નારદે તમને ખબર હોય કે સંગીત મકરંદ ગ્રંથ લખ્યો તો વિધાન સત્ય થઈ જશે. સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. હા મિત્રો, આ વિધાન પણ સત્ય છે. એટલે આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી. તો 22મા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી. અહીંયા શું યાદ રાખશો? પંડિત નારદે સંગીત મકરંદ નામનો ગ્રંથ લખ્યો ઈસવીસન 900માં અને 19 પ્રકારની વીણા છે એની અંદર, 101 પ્રકારના તાલનું વર્ણન છે. એટલે આપણો ઓપ્શન સી જવાબ થશે. 23મો પ્રશ્ન છે, સત્ય વિધાનો જણાવો. પંડિત સારંગદેવ દ્વારા સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી. તો સારંગદેવ જે હતા એમણે કયા ગ્રંથની રચના કરી? સંગીત રત્નાકરની રચના કરી એવું કહે છે. તો વિધાન સત્ય છે કે હા, સારંગદેવ દ્વારા સંગીત રત્નાકરની રચના કરી. તો પહેલું વિધાન સત્ય છે, એટલે પહેલું અહીંયા નથી, એટલે ઓપ્શન જતા રહે. હવે ઓપ્શન પરથી આપણે રમીશું કે પહેલું ચોથું. તો જુઓ મિત્રો, પહેલું ચોથું તો આમાં પણ સીમાં છે ને ડીમાં છે. તો આપણે કાં તો બીજું જોઈએ કાં તો ત્રીજું જોઈએ. તો ત્રીજું જોઈ લઈએ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે. તો પંડિત જે વિષ્ણુ નારાયણ હતા એમણે શું કીધું? સંગીત રત્નાકર જે છે ને એ સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. તો ત્રીજું વિધાન સત્ય છે. ત્રીજું વિધાન સત્ય એટલે ઓટોમેટિકલી અહીંયા ત્રીજું નથી ઓપ્શન સી માં, એટલે જવાબ સીધો થઈ જશે. કયો? ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. જોઈ લઈએ બીજું પણ જોઈ લઈએ એકવાર માટે. પરીક્ષામાં ના જુઓ તો ચાલે. હવે જોઈએ, પંડિત સારંગદેવ તો દૌલતાબાદના નિવાસી હતા ને, એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. વચ્ચે રહેતા ભારતની અંદર, એટલે શું ઉપરવાળું સંગીત પણ જાણતા, નીચેવાળું સંગીત પણ જાણતા. તો બીજું વિધાન સત્ય છે. ચોથું જોઈ લઈએ, સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ છે. કોમન સેન્સ છે. સંગીતનો ગ્રંથ હોય તો સંગીતના અંગો સમજવા માટે ઉપયોગી જ હોય તો ચોથું વિધાન ઓટોમેટિક સાચું જ થઈ જાય. ક્વેશ્ચન નંબર 24, સત્ય વિધાનો જણાવો. પહેલું વિધાન છે, પંડિત અહોબલ દ્વારા 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત માટે સંગીત પારિજાત નામનો ગ્રંથ લખ્યો. તો અહોબલ દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો? તો મિત્રો
સંગીત પારિજાત નામનો ગ્રંથ લખવામાં આવ્યો હતો, એટલે પહેલું વિધાન સત્ય છે. આ ગ્રંથમાં તેઓએ દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવું એમણે સમજાવ્યું કે દરેક રાગ જે છે ને બીજા રાગથી અલગ છે ને પોતાનું દરેક રાગનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તો બીજું વિધાન પણ સત્ય છે. આ ગ્રંથની અંદર 29 પ્રકારના સ્વર આપે છે. કેટલા પ્રકારના સ્વર આપે છે? 29 પ્રકારના સ્વર આપે. ત્રીજું વિધાન પણ સત્ય. મતલબ ત્રણેય વિધાન સત્ય છે. તો જોઈ લઈએ કે એ ઓપ્શનમાં શું કીધું, માત્ર કોઈ પણ બે વિધાન, ના માત્ર કોઈ પણ નહીં, ત્રણ વિધાન સત્ય છે. અહીંયા તો બે જ કીધું છે. બીજો ઓપ્શન ઉપરમાંથી માત્ર કોઈ પણ 3 વિધાન મિત્રો સત્ય છે. તો આ વાત સાચી છે. 3 ઓપ્શન આપે, 3 વિધાન આપણા સત્ય છે, જવાબ થઈ જશે. અહીંયા ચોથામાં શું કીધું, ત્રીજામાં તો કોઈ પણ એક જ વિધાન સત્ય, ખોટું. કોઈ પણ એક વિધાન સત્ય નથી, 3 વિધાન સત્ય છે. તમામ વિધાનો સત્ય છે, આ પણ ના આવે મિત્રો. તો આ રીતે પ્રશ્નની પેટર્ન પૂછાય તો પણ સોલ્વ કરતા આવડવી જોઈએ. તો અહીંયા ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન નંબર 25 છે, જોડકા જોડવાના છે. આ બાજુ તમને ગ્રંથ આપ્યો છે અને આ બાજુ એના રચનાકર આપે છે. તો સંગીત મકરંદ જે છે એ કોણે રચેલો છે? તો સંગીત મકરંદ રચ્યો છે પંડિત નારદે રચ્યો છે. તો યાદ રાખી શકો કેવી રીતે શોર્ટકટ બનાવવાની છે. તો મ પછી ન આવે ને કક્કાની અંદર, ય મ ન લ બ, કક્કો બોલતા હોય તો મ પછી શું આવે? તો મકરંદ, મ પછી ન, તો મ અને ન વાળું જોડે આવશે. તો સંગીત મકરંદ જે છે એ પંડિત નારદે લખ્યો છે. પારિજાત છે એ કોણે લખ્યો છે? પંડિત અહોબલે છે. તો પરી જેવું અહો એવું યાદ રાખવાનું. એટલે સંગીત પારિજાત જે છે પંડિત અહોબલ દ્વારા રચ્યો છે. અને સંગીત રત્નાકર જે છે એ સારંગદેવ દ્વારા રચવામાં આવેલો છે. તો સારંગદેવ દ્વારા, તો તે પણ તમે યાદ રાખી શકો છો. તો રત્નાકર આપણે રત્નાકર એટલે દરિયો થાય, દરિયાને આપણે દેવ કહીએ, તો સારંગદેવ એટલે રત્નાકર આવશે, તો સારંગદેવ આવશે. અને પારિજાત આવશે તો અહોબલ આવશે. ક્વેશ્ચન નંબર 26 છે, અલાઉદ્દીનના સમયમાં ખાલજગ્યા વ્યક્તિ શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિંદ તરીકે વિખ્યાત હતા. તો તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું? સ્પેશિયલ એમનું શું હતું? તો શાયરી સંગીત એમનું ફેમસ હતું. તો કોણ હતું? તો મિત્રો આપણો જવાબ આવશે અમીર ખુસરો. તો અમીર ખુસરો જે હતા ને અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હતા અને એમણે એ જે તૃતીય હિંદ તરીકે ઓળખાતા, હિંદના પોપટ તરીકે ઓળખાતા. તો ઓપ્શન ડી. તો મિત્રો અહીંયા જણાવો, અમીર ખુસરો જે છે ને એમના ગુરુ કોણ હતા? તો અમીર ખુસરોના ગુરુ હતા નિઝામુદ્દીન ઓલિયા. તો નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુસરોના ગુરુ હતા. ત્યારબાદ બૈજુ બાવરા અને તાનસેનની વાત કરીએ ને, તો બૈજુ બાવરા અને તાનસેન જે છે ને કયા રાજાના દરબારમાં રહેતા હતા? તો બૈજુ બાવરા અને તાનસેનની અંદર વાત કરીએ તો તાનસેનની સ્પેશિયલી વાત કરીએ. પહેલા તાનસેનની વાત કરીએ તો તાનસેન તમને કોના દરબારમાં જોવા મળે? તમને અકબરના દરબારમાં તાનસેન જોવા મળે. કોણ જોવા મળે? અકબરના દરબારમાં તમને તાનસેન જોવા મળતા. ત્યારબાદ મિત્રો તમને બૈજુ બાવરાની વાત કરું તો બૈજુ બાવરાની વાત કરીએ તો બૈજુ બાવરા તમને બે રાજાના દરબારમાં તમને જોવા મળે. એક હુમાયુના દરબારમાં પણ જોવા મળે અને બીજું આપણા બહાદુર શાહ, ગુજરાતના રાજા હતા બહાદુર શાહ, એ બંનેના દરબારની અંદર તમને જોવા મળે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે કે બૈજુ બાવરા જે છે એ કયા બે રાજાના દરબારમાં હતા? તો હુમાયુ અને બહાદુર શાહ. અને બહાદુર શાહના દરબારમાં હોવાના કારણે એમણે બહાદુરી રાગની રચના કરી હતી. કયા રાગની રચના કરી હતી? બહાદુરી રાગની રચના કરી હતી. આ પ્રશ્નનો જવાબ આપણો ઓપ્શન ડી અમીર ખુસરો થશે. 27મો પ્રશ્ન છે, ભક્તિ આંદોલન કયા સમયમાં શરૂ થયું હતું? તો ભક્તિ આંદોલન શરૂ થયું હતું તમને ખબર ના હોય તો તમારે થોડુંક વિચાર કરવાનું કે નરસિંહ મહેતાને કયા સમયમાં અંદર થઈ ગયા? તો નરસિંહ મહેતા અને મીરાબાઈને 15મી સદીની અંદર થઈ ગયા. તો તમને જવાબ થઈ જશે 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી. તો મિત્રો આ તમારું સાચું છે કે 15મી 16મી સદીમાં ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી. કોમન છે 17મી 18મી સદીમાં તો અંગ્રેજોને બધું આવી ગયા હતા એટલે એ તો ના જ આવે. પછી બાકીના બધા તમારે ટીક કરવાના થાય. તો આમાં જોવાનું 11મી 12મી એટલે બહુ વધારે પડતું વહેલું થઈ જાય એટલે તમારે નજીકના બે જોવાના 13મી 14મી 15મી 16મી આની અંદર તમારો જવાબ હોય. પણ તમને જો ખબર હોય કે નરસિંહ મહેતાને બધા 15મી 16મી સદીમાં થઈ ગયા તો તમારો જવાબ થશે ભક્તિ આંદોલન ક્યારે થયું? ઓપ્શન એ ની અંદર થયું. 28મો પ્રશ્ન છે, બૈજુ બાવરા અને તાનસેન આ બંને કોના શિષ્ય હતા? તો મિત્રો જવાબ આપવાનો છે કોના શિષ્ય હતા બૈજુ બાવરા અને તાનસેન? તો મિત્રો ઓપ્શન એ સ્વામી હરિદાસના શિષ્ય હતા. તો સ્વામી હરિદાસના શિષ્ય હતા કોણ? બૈજુ બાવરા અને તાનસેન, બંને એક જ ગુરુના શિષ્ય હતા. 29મો પ્રશ્ન છે, ગુજરાતની સંગીતની બેલડીઓ તરીકે કોણ ઓળખાય? તો સંગીતની બેલડીઓ તરીકે ગુજરાતની કોણ જાણીતા છે? તો મિત્રો તાનારીરી જાણીતા છે. તો વડનગરના જે તાનારીરી હતા જે મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા. મલ્હાર રાગ. તો મલ્હાર રાગ જે હતો એ તાનસેને કયો રાગ ગાયો હતો? તાનસેન દ્વારા દીપક રાગ ગાયો હતો. એના કારણે એના શરીરની અંદર જે પીડા થઈ હતી તેને બુઝાવવા માટે મલ્હાર રાગ ગાવામાં આવ્યો હતો. મલ્હાર રાગ વરસાદ આપે. તો તાનારીરી આ ઓપ્શન આપણો આ પ્રશ્નનો જવાબ થશે. સંગીતની બેલડીઓ તાનારીરી વડનગરની અંદર એમની જળ સમાધિ આવેલી છે. 30મો પ્રશ્ન છે, સત્ય વિધાનો જણાવો. નૃત્ય શબ્દની ઉત્પત્તિ નૃત પરથી થઈ છે. હા, નૃત શબ્દ પરથી નૃત્ય શબ્દની ઉત્પત્તિ થઈ છે.
ત્યારબાદ બીજું છે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. હા મિત્રો, નટરાજ શબ્દ આવે એટલે નટરાજનું તમે જોયું હશે શિલ્પજી. તો એ જે નૃત્ય કરે છે, તાંડવ નૃત્ય કરે છે ભગવાન શિવ, તો એના કારણે નૃત્ય કલાના આદિદેવ, બહુ પ્રાચીન દેવ ગણાય છે. બીજું વિધાન પણ સત્ય છે. શિવ, ભગવાન શિવ નૃત્ય કળા પોતે પૃથ્વીવાસીઓને શીખવવા પૃથ્વી પર લાયા હતા. આ વિધાન પણ સત્ય છે. તો ત્રણેય વિધાન સત્ય છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ઉપરના તમામ વિધાન સત્ય છે. તો આપણો 30મા પ્રશ્નનો જવાબ શું થશે? ઓપ્શન ડી. 31મો પ્રશ્ન છે સત્ય વિધાનો જણાવો. શું જણાવો છે? સાચા વિધાનો. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે. હા મિત્રો, ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય છે? તમિલનાડુ. તમિલનાડુમાં પણ કયો જિલ્લો પરીક્ષા પૂછાય? તો તાંજોર જિલ્લો. તો યાદ રાખો, તમિલનાડુનો તાંજોર જિલ્લો ભરતનાટ્યમ માટે. તો પહેલું વિધાન સત્ય છે. ભરત મુનિએ જે રચેલું જે નાટ્યશાસ્ત્ર હતું અને નંદિકેશ્વર દ્વારા રચવામાં આવેલું અભિનવ દર્પણ. તો યાદ રાખજો, ભરત મુનિનું કયું હશે? નાટ્યશાસ્ત્ર. અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ ભરતનાટ્યમના આધારભૂત સ્ત્રોત છે. તો આ બે ગ્રંથો બહુ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં એવું પૂછાય કે નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ કયા નૃત્યના આધારભૂત ગ્રંથ છે? તો ભરતનાટ્યમ. એવું પણ ઉલટો પ્રશ્ન પૂછી શકે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતી માલા, હેમા માલિની આ નૃત્ય સાથે સંકળાયેલા છે. તો મિત્રો સાચી વાત છે, મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. તો આ બધા જે છે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. કેવી રીતના યાદ રાખશો તમે? જો માળા જે છે તો બે માળા, એક હેમા માલિની, માલા અને માલિની. તો વૈજયંતી માલા અને હેમા માલિની. અને બીજું હશે મૃણાલિની સારાભાઈ ને ગોપીકૃષ્ણ. તો તમે જોજો અર્જુનને મૃણાલિની પેલું બનાવવામાં આવે છે મહાભારતની અંદર. મૃણાલનું પાત્ર ભજવે છે લેડીઝનું. એને કૃષ્ણ ભગવાન એને બનવાનું કહે છે. તો આ બધા જોડે થઈ જશે. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. તો આ પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન ડી. ઉપરના તમામ વિધાન સત્ય છે. 32મો પ્રશ્ન છે કુચીપુડી નૃત્ય વિશે સત્ય વિધાનો જણાવવાના છે. પાછું કયું નૃત્ય છે? કુચીપુડી પૂછ્યું છે. આ નૃત્યની રચના 15મી સદીમાં થઈને આંધ્રપ્રદેશમાં ફેમસ છે. તો મિત્રો બરોબર છે, આંધ્રપ્રદેશની અંદર કુચીપુડી નૃત્ય ફેમસ છે. ઘણીવાર કેવું છે તમે કન્ફ્યુઝ થઈ જાય તો એક ટ્રીક યાદ રખાવો. કુચીપુડી એટલે કાચી પૂરી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું આપણે? કાચી પૂરી. આ પૂરી હોય ને કાચી રહી જાય. કેમ? તો ક્યારેક કોઈ વ્યક્તિ અંધ વ્યક્તિ હોય, એ અંધ વ્યક્તિ તળતો હોય તેને ખબર ના પડે પૂરી. તો અંધ હોય એટલે તળતો હોય પૂરી ખબર પડે નહીં. તો એના કારણે એવી રીતે તમે ટ્રીક યાદ રાખી શકો છો. તો કુચીપુડી આંધ્રપ્રદેશની અંદર ઉદ્ભવેલું નૃત્ય છે. તો પહેલું વિધાન જે છે એ સત્ય છે. બીજું, આ નૃત્ય સ્ત્રીઓના વર્ણન પર આધારિત છે. તેમજ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે. તો મિત્રો આ વિધાન પણ સત્ય છે. કુચીપુડી જે નૃત્ય છે ને બંને દ્વારા કરવામાં આવે. સ્ત્રી પણ કરી શકે અને પુરુષ પણ કરી શકે છે. ત્રીજું, એટલે જો પહેલું બીજું વિધાન સત્ય છે તો પહેલું બીજું બંને જ. અહીંયા પહેલું નથી, અહીંયા પહેલું નથી, એટલે ગયું. ઓપ્શનની અંદર જો તો પહેલું, ચોથું, ત્રીજું જોઈ લો એટલે ખબર પડી જાય. ત્રીજું, ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ જે છે, મેન જે મુદ્રાઓ છે ને પાયાની મુદ્રાઓ કયા નૃત્યમાં જોવા મળે? કુચીપુડીમાં. તો આ વિધાન સત્ય છે. ત્રીજો તમારું સાચું થશે. એટલે અહીંયા ત્રીજું નથી એટલે ઓપ્શન સી નીકળી ગયો. તો પણ ચોથું જોઈ લઈએ હવે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ આ કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે. તો મિત્રો ધ્યાન રાખવાનું, કુચીપુડી ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું. આંધ્રપ્રદેશની અંદર રેડ્ડી શબ્દ આવશે તમારા. ત્યાંની અટક છે રેડ્ડી. બરોબર છે. અને બીજું છે ગુરુ પ્રહલાદ શર્મા અને શોભા નાયડુ. આ બે થોડા યાદ રાખવાના થશે. બાકી રેડ્ડી આંધ્રપ્રદેશની અંદર આવશે તમારે. બરોબર છે. ઓકે, તમે પેલું પુષ્પા મૂવી જોયું જ હશે. પુષ્પા જે મૂવી છે એનું શૂટિંગ પણ ત્યાંના જંગલોમાં થયું, આંધ્રપ્રદેશના જંગલોમાં થયું છે. અને કોંડા રેડ્ડી ને બધું તમને ખબર હશે. તો રેડ્ડી યાદ રાખશો. અને અહીંયા ગુરુ પ્રહલાદ શર્મા અને શોભા નાયડુ. તો ઓપ્શન ડી આ આપણા 32મા પ્રશ્નનો જવાબ થશે. 33મો પ્રશ્ન છે કથકલી નૃત્ય વિશે સત્ય વિધાનો જણાવો. સાચા વિધાનો જણાવવાના છે. કોના વિશે? કથકલી નૃત્ય વિશે જણાવવાના છે. તો કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવ્યું છે. એટલે જે કથન કરે, જે કથા કે એને કથક કહેવાય. બરોબર છે. એના પરથી આ કથક નૃત્ય ઉતરી આવ્યું. પહેલું વિધાન સત્ય છે. તો પહેલું જ્યાં ના હોય એને ઉડાડ દો. પહેલું ઉડી ગયું, બીજું ઉડી ગયું. ચલો, મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે નૃત્યની કથાઓ આધારિત આ નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો. હા મિત્રો, કથક જે છે આ કથક નૃત્યનો ઉત્તર ભારતમાં વિકાસ થયો એટલું તમને ખબર પડી જાય. તો સીધું તમને ખબર પડી જાય બીજું વિધાન જે છે એ સત્ય છે. બીજું વિધાન સત્ય હોવાના કારણે અહીંયા બીજું નથી એટલે સીધો જવાબ થઈ જશે ઓપ્શન ડી. તો તમે વિચારો મિત્રો, જવાબ આપણો ડી આવી ગયો. હજી ત્રીજું ચોથો વિધાન તો વાંચ્યું પણ નથી, તેમ છતાં પણ આપણો જવાબ આવી જાય. તો પરીક્ષાની અંદર થોડું સ્પીડ કામ લાગે આ રીતે. સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો ઘેરવાળું વસ્ત્ર પહેરે, એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે. તો આ કથકની અંદર શું કરવામાં આવે કે એક જે ઘણી વાર થાળીની અંદર પગ મૂકવામાં આવે ને પગ મૂકીને પછી ગોળ ગોળ ફરવામાં આવે ને તમામ જે મુદ્રાઓ હોય ને એ કરવામાં આવે. તો ત્રીજું વિધાન પણ સત્ય છે.
ચોથું વિધાન પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા આ કલાને જીવંત રાખી. તો કથકલી સાથે કોણ જોડાયેલું છે? બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા. ત્રણે ઇમ્પોર્ટન્ટ છે. એક મહારાજ છે, એક દેવી છે, તો બિરજુ મહારાજ, સિતારા દેવી ને એક લાખિયા છે, તો કુમુદિની લાખિયા. તો આપણો જવાબ શું થઈ જશે? ક્વેશ્ચન 33 નો ઓપ્શન ડી. મને કોમેન્ટની અંદર જણાવજો જે કથક જે નૃત્યની આપણે આગળ વાત કરીએ, કથક નૃત્ય કયા રાજ્યની અંદર ફેમસ છે, મતલબ ક્યાં એનો ઉદ્ભવ થયો? તો કથક નૃત્યનો ઉદ્ભવ આગલો જે પ્રશ્ન હતો એ કયા રાજ્યમાં થયો? કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન 34, મણિપુરી નૃત્ય વિશે સત્ય વિધાનો જણાવો. તો મણિપુરી નૃત્ય વિશે સત્ય વિધાનો જણાવો. આ નૃત્ય શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. હા મિત્રો, જે મણિપુરી નૃત્ય છે ને કૃષ્ણના બાળલીલા અને રાસલીલા પર આધારિત છે, એટલે પહેલું વિધાન અહીં નથી, પહેલું વિધાન અહીં નથી. ચલો, મણિપુરી નૃત્યના લાસ અને તાંડવ બે પ્રકાર છે. હા, મણિપુરી નૃત્યમાં લાસ્ય પણ આવે અને મિત્રો તાંડવ પણ આવે છે. તો લાસ્ય અને તાંડવ બંને આવે એટલે બીજું વિધાન પણ સત્ય છે. ત્રીજું, આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે અને નીચે ઘેરાદાર લીલા રંગનો ચણિયો કુમીન પહેરવામાં આવે છે. તો મિત્રો પરીક્ષામાં શું પૂછાય ખબર? આ કુમીન વાળું વધારે પૂછાય છે. કયા નૃત્યની અંદર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે ને એને કુમીન કહેવાય? તો ખાસ યાદ રાખજો, કુમીન જે છે ને એ મણિપુરી નૃત્યમાં પહેરવામાં આવતો એક લીલા રંગનો ચણિયો છે અને કમરે પછી પટ્ટો બાંધવામાં આવે. ચોથો છે ગુરુ આમ્બોસિંગ, આતોમ્બોસિંગ અને ગુરુ બીપી સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા બધા આ નૃત્ય સાથે સંકળાયેલા છે. તો આ આતંબોસિંગ ને પછી સિંગ બિંગ તો એ બધું પરીક્ષામાં નહીં પૂછાતું, પણ આ બિપિન સિન્હા અને નયના ઝવેરી પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. તો બિપિન સિન્હા અને નયના ઝવેરી કયા આવશે? મણિપુરી નૃત્યમાં આવશે. અને મણિપુરી જે છે ને એ આપણું સેવન સિસ્ટર બાજુ છે ને, એટલે ત્યાં આમ્બોસિંગ બામ્બોસિંગ એ પ્રકારની ભાષા બોલાય, મતલબ એ રીતનો નામ છે, એટલે તમને એ પણ યાદ રહી જશે. ઓકે, તો આપણો જે જવાબ થશે ઓપ્શન ડી જવાબ થશે 34મા પ્રશ્નનો. 35મો છે, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે ખાલી જગ્યામાં ના હોય, એવું ભરત મુનિ દ્વારા કહેવામાં આવ્યું છે. તો નાટ્યકલા એવું છે ને કે નાટ્યકલા જેવું કોઈ શાસ્ત્ર નથી, નાટ્યકલા જેવું કોઈ શિલ્પ નથી, એના જેવી કોઈ વિદ્યા નથી, એના જેવું કોઈ કર્મ નથી. બરોબર છે? તો જે નાટ્યકલામાં બધી જ વસ્તુ આવી જાય, બધું સંગીત પણ આવી જાય, નૃત્ય બધું જ નાટ્યકલાની અંદર આવી જાય. તો ઓપ્શન સી આપણો જવાબ થશે. જોડકા જોડવાના છે, વ્યક્તિઓ આપે છે, સામે નૃત્ય આપે છે. તો ધ્યાન રાખજો મિત્રો, આમાં જોડકા જોડવાના છે. તો તમને એક વાત મેં ટ્રીક કહી દઉં કે જે ફેમસ વ્યક્તિ જે એક્ટરો બેક્ટરો હોય ને મોટે ભાગે ભરતનાટ્યમ સાથે વધારે જોડાયેલા છે. તો મૃણાલિની સારાભાઈ અને હેમા માલિની, બરોબર છે, એ અને વૈજયંતી માલિની પણ હતા. એ કોની સાથે જોડાયેલા છે? તો ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. બીજું આપણે રેડ્ડી વાળું એક જોઈ લઈએ, યામિની રેડ્ડી અને ગુરુપ્રસાદ શર્મા. તો યામિની રેડ્ડી વાળું શેમાં હતું? આંધ્રપ્રદેશનું હતું. આંધ્રપ્રદેશનું કયું આવે? તો કુચીપુડી આવે. ત્યારબાદ પંડિત હતા. તો પંડિત ક્યાં હોય? ઉત્તર ભારતની અંદર હોય. તો પંડિત બિરજુ મહારાજ અને દેવી પણ ત્યાં સિતારા દેવી, કુમુદિની લાખિયા, તો એ ઉત્તર પ્રદેશના કથક સાથે જાણીતા છે. ત્યારબાદ આ વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ અને શિવારમન, આ જે છે એ કેરળનું કથકલી છે. તો કેરળનું કથકલી સાથે જોડાયેલા છે. અને બિપિન સિન્હા, નયના ઝવેરી જે છે, ઝવેરી બહેનો ખાસ કરીને કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? તો ઝવેરી બહેનો જે છે એ મિત્રો મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલી છે. તો આ ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે જો તમે જે કથકલી જે છે ને, કથકલી કેવી રીતના યાદ રાખવાનું? કથકલી ક્યાંનું છે? તો પાછળનો સ્પેલિંગમાં એલ છે ને, તો કેરળ, તો કેરળ આપણે બોલીએ ને કેરળ, તો અહીંયા પણ લ છે ને પેલામાં પણ લ છે. તો કેરળમાં આવશે કથકલી. અને જે કથક વધ્યું હતું એ કથક તમારે કયા રાજ્યનું છે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. 37મો પ્રશ્ન છે, કથકલી વિશે સત્ય વિધાનો જણાવવાના છે. તો હમણાં જ જણાવ્યું આપણે કેરળ રાજ્યનું પ્રાચીન નૃત્ય છે. તો અહીંયા કેરળ, અળ, લ આપણે જોડે યાદ રાખીએ, બંનેનું સ્પેલિંગ એલ થાય, લ અને અળનો. એટલે પહેલું વિધાન સત્ય છે. પહેલું વિધાન સત્ય છે એટલે અહીંયા પહેલું નથી એટલે આને કાઢી નાખો. ચલો, પાત્રો ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે. મુખોટો લગાવેલો આની પર, અલગ અલગ કલર કરેલું મુખોટો લગાવેલો, એટલે બીજું વિધાન પણ સત્ય છે. તો બીજું વિધાન અહીંયા નથી એટલે આ ઓપ્શન ગયો. નટ કલાત્મક મુકુટ ધારણ કરે છે. એક મોટો મુકુટ ધારણ કરે, તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી પોતાની સંગીતમય ઓળખ આપે. એટલે કે પડદો હોય, અહીંયા આગળ આજુબાજુ અહીંયા દીવો સળગતો હોય આગળની બાજુ, અને પછી જે પેલો વ્યક્તિ જે છે ને નાચવા ક્યાં જશે? પડદાની પાછળ જશે, વ્હાઈટ પડદાની પાછળ. એટલે તો પછી ત્યાં નૃત્ય કરશે ને લોકો જોશે. એટલે ત્રીજું વિધાન પણ સત્ય છે. એટલે ત્રીજું પણ સત્ય હોવાના કારણે હજી ઓપ્શન ત્રીજો તો ઉડ્યો નથી, કારણ કે બંનેમાં છે. ચોથું, કવિ શ્રી વલ્લથોડ, કલામંડપમ, કૃષ્ણ પ્રસાદ, શિવારામન
દેશ વિદેશમાં આ કથકલી માટે ફેમસ છે. તો ચોથું વિધાન પણ સત્ય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. આપણો જવાબ થશે ઓપ્શન ડી 37મા પ્રશ્નનો જવાબ. તો યાદ રાખજો કવિ શ્રી વલ્લભ થોળ અને બલ્લભ એ બધા નામ તમને થોડા ઓકવર્ડ નામ છે. કૃષ્ણ પ્રસાદ ને શિવરામ અને ભગવાનના નામ છે એ બધા કથકલી સાથે સંકળાયેલા છે. 38મો પ્રશ્ન છે જોડકા જોડવાના છે. આ બાજુ તમને કૃતિઓ આપી છે, આ બાજુ લેખક આપે છે. તો પહેલા કયું ટીક કરાય? કઈ નહીં, અભિજ્ઞાન શાકુંતલમ ટીક કરાય. ખબર જ હોય કે અભિજ્ઞાન શાકુંતલમ કવિ કાલિદાસ દ્વારા લખવામાં આવેલી છે. ત્યારબાદ દેવાસુર સંગ્રામ જે છે એ ભરત મુનિ દ્વારા રચવામાં આવેલું છે. દેવાસુર સંગ્રામ શું કોણ આવશે? ભરત મુનિ આવશે. ત્યારબાદ જે વધ્યું છે હવે આવશે આપણું કર્ણભાર. તો કર્ણભાર કોના દ્વારા રચવામાં આવ્યું છે? તો કર્ણભાર રચવામાં આવ્યું છે મહાકવિ ભાસ દ્વારા. તો યાદ રાખજો કર્ણભાર જે છે ભાસ દ્વારા, અભિજ્ઞાન શાકુંતલમ કવિ કાલિદાસ અને દેવાસુર સંગ્રામ જે છે એ ભરત મુનિ. અભિજ્ઞાન શાકુંતલમ તો તમને ખબર છે શકુંતલાની કહાની જે છે એ. તો મિત્રો આ જવાબ થશે. 39મો પ્રશ્ન સત્ય વિધાનો જણાવવાના છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટક કયું હતું? કથાનક એટલે કે નાટક કયું હતું? દેવાસુર સંગ્રામ હતું. તો પહેલું વિધાન સત્ય છે કે ભરત મુનિ દ્વારા પહેલું જે નાટક રચવામાં આવ્યું તેનું નામ હતું દેવાસુર સંગ્રામ. તો અહીંયા પહેલું સાચું છે, પહેલો હોવો જ જોઈએ ઓપ્શનમાં, એટલે ગયું. હવે જોઈએ કે બીજું ને ત્રીજું જોઈ લેશો એટલે તમને ખબર પડશે કે સી આવશે કે ડી. તો સીધું બીજું ને ત્રીજું જોઈએ તો બીજું જોઈએ. મહાકવિ ભાસે ઉરુભંગ અને દૂતવાક્યમ રચ્યા છે. તમને શું ખબર પડે? ના ખબર પડતા આગળ જવાનું. ત્રીજું મહાકવિ કાલિદાસે વિક્રમોર્વશિયમ તેમજ માલવિકા અગ્નિમિત્રમ નાટકો રચ્યા છે. તો અગ્નિમિત્રમ જે નામનો જે રાજા હતો એના નામ પરથી આ નાટકની રચના કવિ કાલિદાસે કરી. એટલે ત્રીજું વિધાન સત્ય છે. એટલે ત્રીજું વિધાન અહીંયા આવી ગયું ઓપ્શન ડીમાં. એટલે અહીંયા નથી સીમાં, એટલે ગયો. સીધો તમારો જવાબ થઈ જાય ઓપ્શન ડી. મતલબ બધા વિધાન સત્ય છે. એટલે જે મહાકવિ ભાસે કયું લખ્યું છે ઉરુભંગ અને દૂતવાક્યમ એ પણ સત્ય થઈ જાય ને. ગુજરાતી નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ પણ ફેમસ છે. એ પણ વિધાન તમારું ઓટોમેટિક સત્ય થઈ જાય. પરીક્ષામાં પૂછાય કે જયશંકર ભોજક, આમનું મૂળ નામ શું છે? જયશંકર ભોજક. એ સુંદરીનું એક નાટક ભજવ્યું હતું, એમાં એક સ્ત્રી બન્યા હતા. પછી બહુ ફેમસ થઈ ગયા એટલે લોકો એમને જયશંકર સુંદરી તરીકે ઓળખે છે. તો યાદ રાખવાનું જયશંકર ભોજક જેમનું જયશંકર સુંદરી તરીકે ઓળખાય છે. સુંદરી એટલા માટે કે એમણે સ્ત્રીનું પાત્ર બહુ બધા નાટકોમાં ભજવ્યું, ફેમસ થઈ ગયા એટલા માટે. તો આ 39મા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન ડી. બરાબર છે. આમની જે જયશંકર સુંદરી છે ને એમની એક આત્મકથાનું નામ છે થોડા આંસુ થોડા ફૂલ. શું નામ છે? થોડા આંસુ થોડા ફૂલ. થોડા આંસુ થોડા ફૂલ. થોડા આંસુ થોડા ફૂલ. તો યાદ રાખવાનું થોડા આંસુ થોડા ફૂલ બ્યુટીફુલ. બ્યુટીફુલ કોણ? તો સુંદરી. તો કોણ? જયશંકર સુંદરી. તો આ રીતે યાદ રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 40 છે બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક અને અમૃત નાયક શેની સાથે સંકળાયેલા? આ બધી પાર્ટી જે છે બાપુલાલ નાયક હોય, પ્રાણસુખ હોય કે દીના પાઠક હોય કે અમૃત નાયક હોય, બધા શેની સાથે સંકળાયેલા હતા? નાટ્યકલા સાથે સંકળાયેલા હતા. આ બાપુલાલ નાયકે તો જયશંકર સુંદરીના ગુરુ તરીકે પણ ઓળખાય છે. એમને ઘણી બધી વસ્તુ જયશંકર સુંદરીને શીખવાડી પણ છે. બાપુલાલ નાયક કોના ગુરુ છે? તો જયશંકર સુંદરીના. આમાં જવાબ આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન 41 છે જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ગીવાલા શેની સાથે સંકળાયેલા છે? તો બધા નાટક કલા સાથે સંકળાયેલા છે. તો ઉપેન્દ્ર ત્રિવેદી તો તમને ખબર જ હશે, બહુ મોટું ફેમસ પાત્ર છે. આમણે કયું ઐતિહાસિક પાત્ર ભજવ્યું છે એ તમારે જણાવવાનું છે કે ઐતિહાસિક પાત્ર એમણે ભજવ્યું છે જેના કારણે બહુ એમણે નામના મેળવી છે. તો તમારે નેટ ઉપર જોઈ તમને ના ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે ઉપેન્દ્ર ત્રિવેદીનું કયું ઐતિહાસિક પાત્ર એમનું ફેમસ છે. બરાબર. આમાં જવાબ થશે ઓપ્શન સી. બધા નાટક સાથે સંકળાયેલા છે. સર્ચ મારવાનું એટલા માટે કહું છું, કોમેન્ટ કરવાનું, કારણ કે જાતે શોધેલું હોય તો એકવાર યાદ રહી જાય અને પરીક્ષામાં પૂછાય તો તમને તરત યાદ આવી જાય. 42મો પ્રશ્ન ભવાઈ વિશે સત્ય વિધાનો જણાવો. તો ભવાઈ વિશે સાચા વિધાનો જણાવવાના છે. શાસ્ત્રકારોએ શું કીધું? ભવાઈને ભાવ પ્રધાન નાટકો કીધા. હા મિત્રો, ભવાઈ જે છે ને ભાવ પ્રધાન નાટક છે, ભાવો રજૂ કરે છે. એટલે પહેલું વિધાન સત્ય છે. પહેલું વિધાન સત્ય છે. પહેલું એટલે બી ઓપ્શન નીકળી ગયો. ભવાઈની શરૂઆત અસાઈડ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. તેમાં રામદેવનો વેશ છે, ઝંડા ઝુલણનો વેશ છે, કજોડાનો વેશ છે. તો બીજું વિધાન પણ સત્ય છે. બીજું અહીંયા નથી. બીજું અહીંયા નથી. એટલે ઓટોમેટિકલી તમારો જવાબ ઓટોમેટિક કયો થઈ જશે? ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. કારણ કે જો વધ્યા ગયા તો ત્રીજું ચોથું વાંચ્યું ના હોય ને તો ત્રીજું ચોથું ઓટોમેટિક સાચું થઈ ગયું છે. તો પણ આપણે એકવાર જોઈ લઈએ. ભવાઈની શરૂઆતમાં શું વગાડવામાં આવે? ભૂંગળ વગાડવામાં આવે. એટલે ભવાઈ કરવાની હોય તો પહેલા લોકોને ભેગા કરવા માટે શું કરવામાં આવે? ભૂંગળ વગાડે એટલે લોકોને ખબર પડી જાય ચલો ચલો ખાઈ જમીન બધા બેઠા હોય ભાઈ ભૂંગળ વગાડે ખબર પડી જાય કે હવે ભવાઈ શરૂ થવાની છે. એટલે ભૂંગળ વગાડવામાં આવે. એક પ્રકારનું શરણાઈ જેવું, મતલબ પૂપુ પૂપુ એવો અવાજ આવે. એમાં માતાજીની સ્તુતિ કરાતી હોય છે ભવાઈની અંદર. તો ત્રીજું વિધાન સત્ય છે. ચોથું
ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોને પ્રતિકારોનો સમાવેશ થાય તો ચોથું વિધાન પણ મિત્રો સત્ય છે, ત્રીજું પણ સત્ય છે, મતલબ બધા વિધાનો સત્ય છે. તો શું ભવાઈ કેમ રચવામાં આવી હતી કે ભાઈ સમાજની અંદર જે કુરિવાજો હતા એ બધાને ડામવા માટે, નાથવા માટે રચવામાં આવી હતી. જેમ કે અહીંયા જો તમે એક વેશ તમને જોયો, કજોડાનો વેશ છે. આ કજોડાનો વેશ શું હતો કે પહેલાના સમયમાં શું હતું, કોઈ અમીર વ્યક્તિ હોય 40-50 વર્ષનું, તો એ બહુ પૈસાદાર હોય તો એને શું કરતા, 16-17 વર્ષની કે 20 વર્ષની છોકરીઓ એને જોડે લગ્ન કરાવી દેતા, ભલે ઓલરેડી એને લગ્ન કરેલું હોય. કેમ તો એ વખતના મા બાપ હતા એમ વિચારતા કે પૈસાદાર વ્યક્તિ છે તો છોકરી સુખી રહેશે. પણ આ 40-50 વર્ષનો ડોહો નાનકડી છોકરી, ત્યાં કજોડું થતું. ઘણી વાર કેવું થતું કે 35-40 વર્ષની લેડી જ હોય ને એની જોડે કાં તો 20 વર્ષનો કે 15 વર્ષનો છોકરો પરણાયો હોય, તો આવું કજોડા થતા. તો એ કજોડાને દૂર કરવા માટે એવા હસી મજાક સ્વરૂપે રજૂ કરતા, જેના કારણે લોકો લગ્ન ના કર્યા. તો જવાબ થશે આપણો ઓપ્શન ડી. 43મું છે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે સત્ય વિધાન. આદિવાસી નૃત્ય અને એમાં સત્ય વિધાન જણાવવાના છે. હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા મેળાઓમાં નૃત્ય કરવામાં આવે. તો આદિવાસી નૃત્યો શેનામાં ક્યારે થાય, તો હોળી આદિવાસી બહુ ફેમસ હોય. પછી બીજા લગ્ન હોય, દેવી દેવતાઓને ખુશ કરવા મેળાઓમાં નૃત્ય થાય. તો પહેલું વિધાન મિત્રો સત્ય છે. બીજું, આ નૃત્યમાં શું કરે, ઢોલ વગાડે, મંજીરા, બધા વાજિંત્રો વગાડવામાં આવે. તો બીજું વિધાન પણ મિત્રો સત્ય છે. આ નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરતા હોવાથી આદિવાસી નૃત્ય ચાળા નૃત્ય પણ કહેવાતા હોય છે. તો આ વિધાન પણ સત્ય છે. ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને કરવામાં આવે છે. એટલે શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે. કઈ જાતિની અંદર, તો ભીલ અને કોળી જાતિની અંદર કરવામાં આવે. એક પ્રકારનો આવો લાકડું હોય, એ લાકડા નીચે એક લાકડું આ રીતે બાંધી દીધેલું હોય, મતલબ ચોટાડી દીધેલું હોય, લગાવી દીધેલું હોય, અને પછી શું કરે, આને કૂટવામાં આવે. એટલે નીચે જે ધાબુ ભરાતું હોય ને, ધાબાનું મતલબ પ્રેશર આપવામાં આવે, કૂટવામાં આવે, એટલે ટીપવામાં આવે, એટલે ટીપણી નૃત્ય બન્યું. તો આ વિધાન, ચોથું વિધાન પણ સત્ય છે. ચારે વિધાન સત્ય છે, એટલે જવાબ થઈ જશે ઓટોમેટિક ઉપરના તમામ વિધાનો સત્ય છે. 44મો પ્રશ્ન છે ખાલી જગ્યા જિલ્લામાં માળીનો ચાળો તથા ઠાકરા ચાળો જોવા મળે છે. તો માળીનો ચાળો અને ઠાકરા ચાળો જે છે એ કયા જિલ્લાની અંદર જોવા મળતું નૃત્ય છે, તો મિત્રો જવાબ આવશે ડી. ડાંગ જિલ્લાની અંદર તમને માળીનો ચાળો અને ઠાકરા ચાળો જોવા મળે, જેમાં અલગ અલગ પશુ પક્ષીઓના અવાજ કાઢી ચાળા કરવામાં આવે. ટોટલ 27 પ્રકારના ચાળા કરવામાં આવતા હોય છે. 45મો પ્રશ્ન છે નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ગળાને કોરાવીને તેમાં દીવો મૂકી અને તેની ચારે બાજુ ચોમેર કે તેને માથે મૂકી ગોળાકાર નૃત્ય કરવામાં આવે તેને ગરબો કહેવાય. હા મિત્રો, આ જે ગરબો હોય ને, એટલે ગરબો આ રીતે માટલું જેવું હોય, એની અંદર ગર્ભમાં શું મૂકવામાં આવે, દીવો મૂકવામાં આવે. દીવો મૂકીને ચારે બાજુ એની અંદર કાણા પાડવામાં આવે એની અંદર, કેમ કે અંદર ઓક્સિજન જાય એટલા માટે. પછી એને શું કરવા, વચ્ચે મૂકીને એની બાજુ આજુબાજુ કાં તો ગાવામાં આવે, કાં તો આ જે ગરબો જે છે એને માથે લઈને ગાવામાં આવે. એટલે પહેલું વિધાન સત્ય છે. બીજું, ગુજરાતમાં આસો સુદ પહેલીથી લઈ આસો સુદ નોમ સુધી અથવા તો અમુક જગ્યાએ શરદ પૂનમ સુધી પણ ગરબા ગવાતા હોય છે. તો મિત્રો બીજું વિધાન પણ સત્ય છે. ગુજરાતમાં આદ્યશક્તિ માં જગદંબાની પૂજા આરાધના કરવામાં આવે છે. તો ત્રીજું વિધાન પણ સત્ય છે કે માં જગદંબાની આરાધના કરવામાં આવે ગરબામાં. ચોથું છે ગુજરાતમાં ગરબીની રચના વલ્લભ મેવાડાએ કરી. મિત્રો આ વિધાન ખોટું છે. ગરબીની રચના પૂછી છે, ગરબીની રચના વલ્લભ મેવાડાએ નથી કરી. ગરબીની રચના દયારામે કરી છે, જ્યારે વલ્લભ મેવાડાએ શેની રચના કરી છે, વલ્લભ મેવાડાએ ગરબાની રચના કરી છે. અહીંયા તમને ગરબી આલ્યું એટલે ચોથું વિધાન ખોટું છે. કેટલા વિધાન સત્ય થયા, તો માત્ર 3 વિધાન સત્ય થયા. તો જો આ પહેલા ઓપ્શનમાં શું આપ્યું, 2 વિધાન સત્ય, એટલે ખોટું, એ નહીં આવે. બી ઓપ્શનની અંદર શું આપ્યું, કોઈ પણ 3 વિધાન. હા મિત્રો, કોઈ પણ 3 વિધાન સત્ય છે, એટલે આપણો જવાબ શું થઈ જશે, ઓપ્શન બી થઈ જશે. બરાબર, બીજા કોઈ જવાની જરૂર છે નહીં, તો આપણો જવાબ થશે ઓપ્શન બી. ક્વેશ્ચન 46 સત્ય વિધાનો જણાવો. તો ગરબાની રચના દયારામે કરી. ખોટું મિત્રો, ગરબાની રચના દયારામે નથી કરી. ગરબાની રચના કોણે કરી, વલ્લભ મેવાડાએ કરી. કોણે કરી, વલ્લભ મેવાડાએ. દયારામે શું કર્યું, તો દયારામે શું કર્યું છે, તો ગરબીની રચના કરી. શેની રચના કરી, ગરબી. અને વલ્લભ મેવાડાએ શેની રચના કરી, ગરબા. યાદ રાખજો, પહેલું વિધાન ખોટું. દયારામે ગરબીની રચનામાં જગદંબાને અનુલક્ષી. ખોટું મિત્રો, જગદંબાને અનુલક્ષી નથી કર્યું. જગદંબાની જગ્યાએ શું આવશે, દયારામે કૃષ્ણને અનુલક્ષીને ગરબી રચી છે. કોને અનુલક્ષીને, કૃષ્ણને. તો બીજું વિધાન પણ ખોટું થશે. તો આપણો જવાબ શું હશે, ઓપ્શન ડી. બંને વિધાન અસત્ય છે. આપણને પૂછ્યું કે સત્ય વિધાનો જણાવો, તો સાચું કહેવાનું છે ભાઈ, તો આપણે કહી દીધું સાચું. શું કીધું સાચું, કે બંને વિધાનો ખોટા આપ્યા છે ભાઈ. તો આ જવાબ થશે આપણો ડી. 47મો પ્રશ્ન સત્ય વિધાનો જણાવો. ઢોલના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી વેલ આકારે અંદર બહાર ગોળ ફરતા જઈ
કરવામાં આવતું નૃત્ય ગોપ ગુંથન કહેવાય છે. એટલે કે જો એક થાંભલો હોય અથવા તો વૃક્ષ જે છે એની સાથે દોરી બાંધી દેવાની, અહીંયા દોરી ઉપર દોરીઓ બાંધી દેવાની, આ રીતે 3-4 દોરીઓ બાંધી દેવાની. પછી શું કરવાનું, એક વ્યક્તિ જે છે આ દોરી લઈને ફરે, બીજો વ્યક્તિ આ લઈને ફરે, ત્રીજો વ્યક્તિ આ લઈને ફરે, ચોથો વ્યક્તિ આ દોરી. પછી એક આમ જાય, પેલું આમ જાય, પેલું આમ જાય, આમ કરીને ગૂંથાય. પછી ગૂંથણ થાય ને એ રીતે, એટલે વેલ આકારે, એટલે કે વેલ કેવી ચડે, આ જે થાંભલા પર આમ વેલ કેવી ચડે તેમ ગૂંથણ થાય, તો એને ગોપ ગુંથન કહેવાય છે. પહેલું વિધાન સત્ય છે. બીજું, સીદીઓનું ધમાલ નૃત્ય ફેમસ છે. તો જે સીદી જાતિ જે છે ગુજરાતમાં વસતી, એમનું કયું નૃત્ય ફેમસ છે? ધમાલ નૃત્ય. તો બીજું વિધાન પણ સત્ય છે. એટલે પહેલું બીજું સત્ય છે, એટલે પહેલું આમાં છે પણ બીજું નથી, બીજામાં પહેલું નથી. એટલે હવે આ 3 ઓપ્શન વધ્યા. હવે ત્રીજું જોઈ લે એટલે ખબર પડી જાય. મેરાય નૃત્ય બનાસકાંઠાના વાવ વિસ્તારનું છે મિત્રો. આ વિધાન સત્ય છે. ત્રીજું વિધાન સત્ય છે, એટલે ઓટોમેટિકલી આપણો જવાબ થઈ જશે સી, કારણ કે આમાં ત્રીજું નથી, એટલે ઓપ્શન સી જતો રહે. ચોથું જોઈ લે, પઢાર નૃત્ય સુરેન્દ્રનગરની પઢાર જાતિનું છે. તો એ વિધાન પણ મિત્રો સત્ય છે. અહીંયા એક વસ્તુ તમને યાદ રખાઈ લો, જો જે બનાસકાંઠાનું જે વાવ નૃત્ય છે ને, વાવ બનાસકાંઠાનું આ જે વાવ નૃત્ય છે ને, તો આપણને ખબર હશે કે દેવ દિવાળીની અંદર આપણે મેરાયો લઈને જે મેરાયો બનાવીએ, પેલું મેરાયું, તો યાદ રાખવાનું, જે મેરાયો હોય ને એને ડૂબડી દેવાનું. ક્યાં? પાણીની અંદર, વાવની અંદર ડૂબેડો. વાવમાં પાણી હોય, પાણી ડૂબેડી દો, એટલે વાવ જે છે એમાં મેરાયો નૃત્ય આવે. એટલે ઓટોમેટિક એ રીતે યાદ રહી જાય કે વાવમાં મેરાયો નૃત્ય. પઢાર જાતિ જે છે ને એ પેલું દરિયા કિનારા ખાતે નૃત્ય કરતી છે. એટલે સુરેન્દ્રનગર તમે જોશો તો ત્યાં પેલું નળ સરોવર ને બધું આવેલું છે, તો એના લીધે તમારે યાદ રાખવાનું, પઢાર જે છે એ સુરેન્દ્રનગરની પઢાર જાતિનું નૃત્ય છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 48, સીદીઓના ધમાલ નૃત્ય. તો સીદીઓનું કયું નૃત્ય? ધમાલ નૃત્ય વિશે સત્ય વિધાનો જણાવવાના છે. મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યના હાલના જંબુસર અથવા તો જાંબુર, જંબુસર પણ આપ્યું હોય કોઈ વાર ને જાંબુર પણ આપ્યું હોય, એમાં વસતા લોકોનું નૃત્ય છે. તો વાત સાચી. પરીક્ષામાં પૂછાય કે આ જે સીદી લોકો જે છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં કઈ જગ્યાએ વસે છે? તો જંબુર વિસ્તાર અથવા તો જાંબુર વિસ્તારની અંદર વસેલા લોકો છે. કાળા કાળા છે, આફ્રિકા જેવા જ છે. એ લોકો પહેલેથી અહીં રહી ગયા, જ્યારે આફ્રિકન લોકો અહીંયા આવ્યા તો એ લોકો અહીંયા રહી ગયા, એ સીદી કહેવાય છે. બી, નારિયેળના કોચલામાં કોળીઓ ભરી તેની પર કપડું બાંધીને તાલબંધ રીતે ખખડાવવામાં આવે. તો નારિયેળનું જે કાચલું હોય ને ખાલી, એની અંદર કોળીઓ ભરી દેવામાં આવે, અને લીલા રંગનું કપડું, કયા રંગનું? પાછું લીલા રંગનું કપડું બાંધી દેવામાં આવે ઉપર, આ રીતે લીલા રંગનું કપડું બાંધી અને પછી ખખડાવવામાં આવે, અને પછી જે અવાજ થાય એના પર નાચતા હોય છે. તો બીજું વિધાન પણ સત્ય છે. મોર, પીંછ, ઢોલ, પશુ પક્ષીઓના અવાજની નકલો પણ કરતા હોય છે. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. તો આપણા પ્રશ્નનો જવાબ શું થશે? ઓપ્શન ડી. 49મો પ્રશ્ન છે, સરખડ કે જુંજાળી જેવું ઊંચું ઘાસ હોય. કેવું ઘાસ હોય? શેનું ઘાસ હોય? સરખડનું હોય કાં તો જુંજાળીનું એક ઘાસ હોય. એનું તોરણ જેવું ઝુમખું બનાવી એને ગૂંથી અને પછી ઢોલ અને તલવાર સાથે નૃત્ય કરવામાં આવે. તો અહીંયા 3 પાર્ટ છે. સરખડ ને જુંજાળીનું ઘાસ હોય, એમાંથી તોરણને ઝુમખા બનાવી અને પછી એને ગૂંથવામાં આવે, અને ઢોલ ને તલવાર સાથે કરાતું નૃત્ય, એને શું કહેવામાં આવે છે? મેરાયો કહેવાય છે. તો આ જે સરખડને જેવા ઊંચા ઘાસમાંથી જે તોરણ બનાવવામાં આવે ને એને જ શું કહેવાય? મેરાયો કહેવાય. અને મેરાયો લઈને પછી નૃત્ય કરાય એટલે એને મેરાયો નૃત્ય કહેવાય, જે બનાસકાંઠાના વાવ તાલુકાનું છે. ઓપ્શન ડી આપણો જવાબ. ક્વેશ્ચન નંબર 50 જે છે, દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું સાગર કે મોજા પર હિલોલા લેતું વહાણ જેવું દ્રશ્ય કયા નૃત્યમાં કરવામાં આવે? તો જે આપણે જે હોડી હોય ને, તો હોડીની અંદર જેમ હલેસું હલાઈએ ને આમ કરીને આમ નીચે, આમ કરીને આ રીતે, તો એ પઢાર નૃત્ય કહેવામાં આવે. તો હાથમાં મંજીરા લઈને શરીર જે છે આખું પાછળ તરફ સૂઈએ ને એ રીતે પાછળની તરફ નમવાનું, પાછી અદ્ધર થવાનું પાછું. તો મંજીરા એ રીતે ખખડાવવાની, એટલે આપણને એમ લાગે કે વહાણની અંદર આપણે હલેસું હલાઈ રહ્યા છે. તો આ નૃત્યનું નામ છે પઢાર નૃત્ય. તો જવાબ શું થશે? ઓપ્શન ક્વેશ્ચન 50 નો સી. પઢાર નૃત્યમાં શું કરવામાં આવે? હલેસું હલાવતા હોય એ રીતનું નૃત્ય દર્શાવવામાં આવે. ક્વેશ્ચન 51માં, માથે મદ્રાસીઓ કે જે આંટિયાળી ગોળ પાઘડી બાંધી છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું લગાવવામાં આવે, અને કેડે રંગીન ભેટ પહેરીને કરવામાં આવતું નૃત્ય. એટલે કે માથે પાઘડી પહેરવાની અને છેડો જે હોય ત્યાં આભલા ભરેલું લીલા રંગનું બાંધણું બાંધી અને પછી જે નૃત્ય કરવામાં આવે ને, આ નૃત્ય કયું નૃત્ય કહેવાય? તો કોળી નૃત્ય કહેવામાં આવે છે. તો ઓપ્શન સી આવશે, કોળી નૃત્ય. કોળી નૃત્યની અંદર તમારે યાદ રાખવાનું, પાઘડી પહેરેલી હોય ને છેલ્લે લીલા રંગનું બાંધણું બાંધેલું હોય. આજનો સવાલ છે, સત્ય વિધાનો જણાવો. ગરબા પુરુષો દ્વારા રમવામાં આવે, ગરબી સ્ત્રીઓ દ્વારા રમવામાં આવે. ઓપ્શન સી એ અને બી ખોટા, ઓપ્શન ડી એ અને બી બંને સાચા. તમારે કોમેન્ટની અંદર આનો જવાબ આપવાનો છે કે આ પ્રશ્નનો જવાબ શું થશે. થેન્ક યુ મિત્રો.
તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધારે વિડીયો જોતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો.